હેલો ગાઈઝ, આપણે એક જેવી અપેક્ષા હતી કે આપણે એક રિક્ષાવાળા ભાઈ જેવો હોય ને, જે રિક્ષાથી પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હોય, એવા ભાઈનો ઇન્ટરવ્યુ લેવો હતું, બરોબર? તો આપણને એક એવા જ ભાઈ ખૂબ જ સરસ અને પ્રોફેશનલ વ્યક્તિ મળી ગયા છે, જેનાનો ફૂલ નોલેજ છે અને ઘણો એક્સપિરિયન્સ શેર કર્યો હતો. હવે એક્સપિરિયન્સ મારી સાથે જે શેર કરો ને, હવે તમારી સાથે શેર કરે. આપણે મળીએ ભાઈ. તમારું નામ બોલો. નીતેશભાઈ ગોહેલ. અચ્છા, કેટલા ટાઈમથી આ ધંધો કરો છો ભાઈ? લગભગ 10 વર્ષ થઈ ગયા. તો પહેલાની પરિસ્થિતિ શું હતી ને અત્યારની પરિસ્થિતિ શું છે? પહેલા રિક્ષા લાઈનમાં ઘણું સારું હતું. હા, તો ધંધો મળી રહેતો હતો. હા, વધારે નહીં તો 1000 રૂપિયાનો બી થઈ જતો હતો. અચ્છા. અને અત્યારની પરિસ્થિતિ એવી છે ને કે ઘરના પૈસા મૂકી જવું છે. અચ્છા, એટલે મંદી જેવું. મંદી એટલે પૂરી મંદી. 3 મહિનાથી એક બિલકુલ ધંધો નથી. ને તો તમારે ત્યારે કઈ રીતનું છે? ડાઉનફોલ છે કે? ડાઉન એટલે બિલકુલ ડાઉન છે. આ સવારનો અત્યારે 4 વાગ્યાનો બેઠો છું. આજની તારીખ બોલો ને. 20 તારીખ છે ને? 20 ઓગસ્ટ. 20 ઓગસ્ટ આ 20 રૂપિયાનો ધંધો કરીને બેઠો છું ખાલી. જો સવારનો નીકળ્યો 4 વાગ્યાનો. અચ્છા, અને તમે આ કદાચ રિક્ષા તમારા ઘરની છે કે રેન્ટ પર છે? હપ્તાથી લાવેલો છું. હપ્તા કેટલો હપ્તો આવે? આનો 9,500 રૂપિયા. 9,500 રૂપિયા. અને મકાન ઘરનું કે ભાડે? મકાન ઘરનું. અચ્છા, તો તમારે થોડીક તકલીફ ઓછી પડે, પણ આ 9,000 રૂપિયા તો કાઢવાના પહેલા. તો મકાન ઘરનું છે, લોન ઉપર લઈને થોડું રિનોવેશન કરાયેલું છે, તો એના હપ્તા ને બધું જોવું પડે ને ભાઈ. તો તમે બધું ક્યાંથી લઈને પૂરું કરવાનું? એટલે તમે આ ભાઈ છે ને શાહીબાગથી અહીંયા સાઉથ બોપલ આવ્યા છે. વિચાર કરો, શાહીબાગ અહીંથી 15 કિલોમીટર થતું છે. 20 કિલોમીટરથી ભાડું ગોતતા આવ્યા છે અને અહીંયા સાઉથ બોપલ બેઠા છે. કોઈ કદાચ પેસેન્જર મળી જાય તો વિચાર કરો, 20 કિલોમીટર ત્યાંથી અહીંયા આવ્યા છે, તો હજી એમને આખા 20 કિલોમીટર આવ્યા છે ને તમે વિચાર કરો, 20 રૂપિયાનો જ ધંધો થયો છે. આ છે, બીજું કાંઈ કરો તમે? ના, આ જ છે. અચ્છા, આ જ છે. આ જીવન નિર્વાહ ભાઈને રિક્ષા પર જ છે. અને એ ભાઈ જે એમની દુઃખદ ઘટના જે કીધી છે ને, એ જોઈને બહુ દુઃખ લાગે કે પરિસ્થિતિ કેટલી વિકરાળ છે કે માણસો અત્યારે જીવન નિર્વાહ કરવા માટે શું કરવું પડે. બોલો, રિક્ષા ચલાવે છે, નો ડાઉટ, ધંધો બધો કોઈ બી નાનો નથી, બરોબર? ઓલા રઈસમાં કીધું હતું કે અમીજાન કહેતી હતી કોઈ બી ધંધા છોટા નહીં હોતા. પૈસા મળે ધંધો કરાય, પણ પરિસ્થિતિ આટલી વિપરીત વિકરાળ છે એ આપણને બિલકુલ ખ્યાલ નહોતો. આ ભાઈને મળી ગયા અને કહે છે તો સાંજ પડતા તમને શું આશા, કેટલું થઈ જાય છે? સાંજ પડે થઈ જાય 1000 રૂપિયા, પણ અત્યારે 3 મહિનાથી બિલકુલ ધંધો જ છે. 3 મહિનાથી ગાડીના હપ્તા ભરીએ કે ઘરમાં ચલાવીએ કે શું કરીએ કે ખબર જ નથી. લોકેશન મેટર કરે ખરા કે લોકેશનના કારણે આવક ન થતી એવું કંઈ? પબ્લિક અત્યારે એવું થઈ ગયું છે, ઓનલાઈન સસ્તામાં સસ્તું માંગે છે, પણ ગેસના ભાવ એટલા થઈ ગયા છે. અત્યારે 94 રૂપિયા છે કે સીએનજી? 94 રૂપિયા. છેલ્લે 4 રૂપિયા વધારો આવ્યો. 4 રૂપિયા વધારાનો એ ગેસ પુરાવ્યો તો 5 રૂપિયા એ લોકો વધારાના લઈ લે. તો અમને શું મળે? અમને તો 100 રૂપિયા જ ગેસ પડે છે. 100 રૂપિયા પડે. અને આની એવરેજ શું આવતી છે? 30 એક આવે. 30ની. એટલે માની લો કે તમે 30 કિલોમીટર રાઈડ ચલાવો તો 100 રૂપિયાનો ગેસ ખાઈ જાય. તો આખા દિવસમાં 200-300 ગેસ વયો જાય. ધંધો હોય તો 200-300 નો થાય, 400 નો થાય. ના હોય તો એ ગેસ એમને એમ બળ્યા કરે, ગોલ ગોલ ફરીએ તોય ખાલી થઈ જાય. અચ્છા, તો માની લો ને કે 10,000નો હપ્તો કાઢવાનો અને મહિને 4,000નો ગેસ કાઢવાનો, એટલે 14,000 રૂપિયા એ થઈ ગયા. અને ઘર ખર્ચ માટે કાંઈક બીજા કાઢવાના, એટલે માની લો કે 20,000 રૂપિયા તો ખાલી મેન્ટેનન્સમાં જ જતા હશે. અને ગાડીનું કાંઈક મેન્ટેનન્સ આવતું છે ને અઠવાડિયે? ગાડીનું મેન્ટેનન્સ આવે ને મહિને આવે 2-3 હજાર આવી જાય. ઓઇલિંગ ને બધું? હા, એ બધું થઈ જાય. 2-3 હજાર. 3,000 રૂપિયા સમથિંગ પકડીને ચાલવું પડે. અને ઇન્સ્યોરન્સ? ઇન્સ્યોરન્સ તો 12 મહિનાનો. 12 મહિનાનો. એ કેટલાનો આવે? એ 8,000 10,000 જેવો ઇન્સ્યોરન્સ હોય. 8,000 10,000. થર્ડ પાર્ટી ફૂલ? ફૂલ. ઓકે. તો જો આ ભાઈ મળ્યા હતા નીતિશભાઈ ગોહિલ, અને હું બી ગોહિલનો જ ભાણેજ છું, એટલે અમારા મામા થાય, બરોબર? એટલે આ ભાઈને મળીને ખૂબ જ આનંદ થયો છે. આપણે વિડીયો આજે જ અપલોડ કરીશું, બિલકુલ વેઇટ નહીં કરીએ, બરોબર? નીતિશભાઈ તમને મળીને ખૂબ આનંદ થયો. આવીને આવી રીતે સાથ સહકાર આપતા રહીજો, બરોબર? અને આપણે છે ને આશા કરીએ કે તમારે એક રિક્ષાની 10 રિક્ષા થાય. આપણે સૂર્યવંશમમાં અમિતાભ બચ્ચનને જોયો હતો ને, યાદ છે? એકમાં 10 રિક્ષા થાય, આપણે એવી દુઆ કરીએ, બરોબર? મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.